ગુજરાતમાં દારૂબંધી છે તેવા નારાઓ જોરશોરથી કરવામાં આવે છે ત્યારે માથું શરમથી ચૂકી જાય તેવી ઘટના માંડવી બીચ પર જોવા મળી હતી, જેમાં માંડવી બીચ પર પ્રવાસીઓની ભીડને આકર્ષવા માટે શખ્સે મોપેડ પર ખુલ્લેઆમ દારૂનો વેપાર કરીને શાકભાજી કે ઠંડા પીણાનું વેચાણ કરતા ફેરિયાઓની જેમ બૂમો પાડીને કાયદાના રક્ષકોને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો। જો કે થોડા દિવસ પહેલા વાયરલ થયેલો વિડીયો માંડવી પોલીસ સુધી પહોંચ્યો હતો, પરંતુ આશ્ચર્ય વચ્ચે માંડવી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નહોતી, પરંતુ એલસીબીએ શખ્સને પકડી પાડ્યો હતો। એલસીબીએ વિડીયોને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરીને માંડવીના ધવલનગર રોડ પર સ્થિત બાબાવાડીમાં રહેતા આરોપી મોહનેશ મહેન્દ્ર ઉદાસીને પકડી પાડ્યો હતો। પોલીસે કરેલી પૂછપરછમાં તેણે કબૂલ્યું કે આ વિડીયો હું અને મારા મિત્રો માંડવી બીચ પર દારૂ પીવા ગયા હતા ત્યારે મિત્ર કમલસિંહ અજીતસિંહ જાડેજાએ બનાવ્યો હતો। આ અંગે મોહનેશ સામે માંડવી પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પકડાયેલ આરોપી અગાઉ શું કામ કરતો હતો અને અગાઉ શું કોઈ બુટલેગર સાથે સંબંધ ધરાવતો હતો કે હજુ પણ દારૂનું વેચાણ કરે છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે।